આજરોજ બાભણસર નાદા જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનો તથા સરપંચ દાઉદભાઈ, ઉપસરપંચ ઇમરાનભાઈ, અશોક રાઠોડ, દલિત સમાજ કોંગ્રેસ પ્રમુખ એડવોકેટ બસીબભાઈ જે સમેજા, રફીકભાઈ સિદ્દીકભાઈ, પ્રમુખ સુન્ની મુસ્લિમ સમાજ આડેસર શરીફભાઈ, ગુલામભાઈ ખમીશાભાઈ, અજુબા જાડેજા, પૂર્વ સરપંચ મામભાઈ આંબભાઈ, ઉપસરપંચ જાનમામદ એસ સમેજા, રેમતુલાભાઈ એમ સમેજા, સુલેમાન ભચુ, આમદ રજબલી, અબ્દુલ ફલાલ, મામદ અલી મામદ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા મામલતદાર કચેરીમાં ફોર્મ નંબર 7 સંબંધિત નામ કમી કરવા બાબતે અરજી કરનાર વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. હાલમાં જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એવામાં બીએલઓ દ્વારા સતત તનતોડ મહેનત કરી અને કોઈ પણ સાચો મતદાર યાદીમાંથી બાકાત ના થાય એ બાબતે ઘણી બધી મહેનત કરેલ. આપણે બધા લોકોએ જોયું છે કે કેટલાય લોકોએ કામના પ્રેશરથી આત્મહત્યાઓ કરેલ. આવી તનતોડ મહેનત ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પાણી ફેરવી નાખ્યું એમ સમગ્ર ગુજરાતમાં સંખ્યાબંધ રીતે ખોટી રીતે ફોર્મ નંબર 7 રજૂ કર્યા છે. આ સંદર્ભે રાપર તાલુકાના બાભણસર ગ્રામ પંચાયત વિસ્તારમાં એક જ વ્યક્તિ દ્વારા 114 વાંધા લેવામાં આવ્યા. જે વાંધા લેનાર છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલ માણસ છે. ગામના લોકોએ એમના નામ કપાના બાબતે જાણ થતાં ફોર્મ નંબર 7 એમને જે રજૂ કર્યું છે એ પર સાથે લઈ અને આમાં જે નંબર લખેલ છે, સાઇન કરેલ છે, એ ભાઈને એમને ફોન કર્યો કે ભાઈ તમે અમારા આવા ખોટી રીતના વાંધા શું કામ લીધા? તો એ ભાઈ ઉડાવ જવાબ દે છે કે મેં વાંધા નથી લીધેલ. છતાં ગામના લોકો એમને પૂછે છે કે તમે જો વાંધા નથી લીધેલ તો તમે એવું એફિડેવિટ આપી દો કે મેં વાંધા નથી લીધેલ, જેથી 114 લોકોએ એક સાથે હેરાન થવું ન પડે. એટલે એ ભાઈએ જ વાંધા લીધો એ રીતના ઉડાવ જવાબ આપે છે કે ભાઈ એફિડેવિટ આપવા હું તૈયાર નથી. આવી રીતના આખા રાપર તાલુકામાં 10,000 કરતાં વધારે વાંધાઓ લીધેલ છે. જે બાભણસર ગામમાં 114 વાંધા લીધેલ છે, એક જ વ્યક્તિ દ્વારા વાંધા લીધેલ છે અને એ ભાજપની ઓફિસમાં બેઠા બેઠા જ વાંધા લેવાયેલા છે. હું દાવા સાથે કહી દઉં, આ 114 મતદારો હેરાન થાય એના કરતાં એક વાંધેદારને જો ચૂંટણી અધિકારી જેને પણ કામગીરી સોંપી છે એમને બોલાવી અને વેરીફાઈ કરે ખરેખર એમને લીધેલા વાંધા સાચા છે તો 114 લોકોને નોટિસ આપવામાં આવે. જો એ વાંધા ખોટા હોય તો જેમ ફોર્મ નંબર 7 ખોટું ભરવામાં જે કાયદાકીય જોગવાઈ છે એની ઉપર ગુનો દાખલ થઈ શકે, એને સજાપાત્ર જોગવાઈ છે તો કાયદેસર આવા વ્યક્તિઓ ઉપર ગુનો દાખલ થાય. અગાઉ પણ આ બાબતે 5-6 વખત ચૂંટણી અધિકારીને, મદદની ચૂંટણી અધિકારીને આ બાબતે અમે સતત રજૂઆત કરી છે. આજે બાભણસર ગામના તમામ લોકો અહીંયા કને પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે. એમની એક જ માંગણી છે કે ફોર્મ નંબર 7 ખોટું રજૂ કરનારની વિરુદ્ધ જે કાયદામાં જોગવાઈ છે એના અનુસંધાને કાર્યવાહી થાય. અન્યથા આ બાબતે હાઈકોર્ટ લેવલે કાર્યવાહી કરવાની થશે. આ કાર્યવાહી કરવામાં અમે કોંગ્રેસ પક્ષના લોકો તમામ રીતે સાથ સહયોગ અને સંકલનમાં છીએ. કારણ કે લોકશાહી આપણાને હજારો વર્ષની અલગ અલગ શાસકોની ગુલામી પછી લોકશાહી મળી છે અને લોકશાહીનો અર્થ જ એ થાય કે લોકો પાસે મતાધિકાર છે. જો લોકો કને મતાધિકાર નહીં રહે તો ખરેખર લોકશાહી માત્ર કાગળ પર રહી જાય છે. અને ભારતીય જનતા પાર્ટીના લોકો દિન પ્રતિદિન લોકશાહીનું ચીરહરણ કરતા હોય એમ આવી રીતના ખોટા ફોર્મ નંબર 7ના વાંધાઓ રજૂ કરી અને લોકોને પોતાનો મત આપવાનો અધિકારથી વંચિત કરવાનું આ ભયંકર ષડયંત્ર છે. એમાં સમગ્ર મતદારોએ જાગૃત થવાની જરૂર છે. અને ખાસ તો પ્રશ્ન એ ઉપજિત થાય છે કે ખરેખર ચૂંટણી અધિકારીઓ સંખ્યાબંધ રીતે ફોર્મ સ્વીકાર કઈ રીતના કરી શકે? અહીંયા કને જે ફોર્મો મળ્યા છે એ કોઈ 1-2 વ્યક્તિ આવી અને કે ભાઈ મારો આ લોકો પ્રત્યે બાભણસર ગામની જે એસઆઈઆરની કામગીરી અંતર્ગત અસામાજિક તત્વ દ્વારા વાંધા અરજી કરવામાં આવેલી હતી. તે વાંધા અરજીના સ્વરૂપે આજ રોજ મામલતદાર કચેરીએ રૂબરૂ આવેદનપત્ર આપ્યું અને જે લોકોએ વાંધા લીધેલ છે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કાયદેસરની કાર્યવાહી એની વિરુદ્ધ નહીં થાય તો આગળ એના વિરુદ્ધમાં હાઈ લેવલે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એને સજા આપવામાં આવશે. હાલમાં જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એવામાં બીએલઓ દ્વારા સતત તનતોડ મહેનત કરી અને કોઈ પણ સાચો મતદાર યાદીમાંથી બાકાત ના થાય એ બાબતે ઘણી બધી મહેનત કરેલ.
આપણે બધા લોકોએ જોયું છે કે કેટલાય લોકોએ કામના પ્રેશરથી આત્મહત્યાઓ કરેલ. આવી તનતોડ મહેનત ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પાણી ફેરવી નાખ્યું એમ સમગ્ર ગુજરાતમાં સંખ્યાબંધ રીતે ખોટી રીતે ફોર્મ નંબર 7 રજૂ કર્યા છે. આ સંદર્ભે રાપર તાલુકાના બાંભરસર ગ્રામ પંચાયત વિસ્તારમાં એક જ વ્યક્તિ દ્વારા 114 વાંધા લેવામાં આવ્યા. જે વાંધા લેનાર છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલ માણસ છે. ગામના લોકોએ એમના નામ કપાના બાબતે જાણ થતાં ફોર્મ નંબર 7 એમને જે રજૂ કર્યું છે એ પણ સાથે લઈ અને આમાં જે નંબર લખેલ છે, સાઇન કરેલ છે, એ ભાઈને એમને ફોન કર્યો કે ભાઈ તમે અમારા આવા ખોટી રીતના વાંધા શું કામ લીધા? તો એ ભાઈ ઉડાવ જવાબ દે છે કે મેં વાંધા નથી લીધેલ. છતાં ગામના લોકો એમને પૂછે છે કે તમે જો વાંધા નથી લીધેલ તો તમે એવું એફિડેવિટ આપી દો કે મેં વાંધા નથી લીધેલ, જેથી 114 લોકોએ એક સાથે હેરાન થવું ન પડે. એટલે એ ભાઈએ જ વાંધા લીધો એ રીતના ઉડાવ જવાબ આપે છે કે ભાઈ એફિડેવિટ આપવા હું તૈયાર નથી. આવી રીતના આખા રાપર તાલુકામાં 10,000 કરતાં વધારે વાંધાઓ લીધેલ છે. જે બાંભરસર ગામમાં 114 વાંધા લીધેલ છે, એક જ વ્યક્તિ દ્વારા વાંધા લીધેલ છે અને એ ભાજપની ઓફિસમાં બેઠા બેઠા જ આ વાંધા લેવાયેલા છે. હું દાવા સાથે કહી દઉં, આ 114 મતદારો હેરાન થાય એના કરતાં એક વાંધેદારને જો ચૂંટણી અધિકારી જેને પર કામગીરી સોંપી છે એમને બોલાવી અને વેરીફાઈ કરે ખરેખર એમને લીધેલા વાંધા સાચા છે તો 114 લોકોને નોટિસ આપવામાં આવે. જો એ વાંધા ખોટા હોય તો જેમ ફોર્મ નંબર 7 ખોટું ભરવામાં જે કાયદાકીય જોગવાઈ છે એની ઉપર ગુનો દાખલ થઈ શકે, એને સજાપાત્ર આ જોગવાઈ છે તો કાયદેસર આવા વ્યક્તિઓ ઉપર ગુનો દાખલ થાય. અગાઉ પણ આ બાબતે 5-6 વખત ચૂંટણી અધિકારીને, મદદની ચૂંટણી અધિકારીને આ બાબતે અમે સતત રજૂઆત કરી છે. આજે બાંભરસર ગામના તમામ લોકો અહીંયા કને પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે. એમની એક જ માંગણી છે કે ફોર્મ નંબર 7 ખોટું રજૂ કરનારની વિરુદ્ધ જે કાયદામાં જોગવાઈ છે એના અનુસંધાને કાર્યવાહી થાય. અન્યથા આ બાબતે હાઈકોર્ટ લેવલે કાર્યવાહી કરવાની થશે. આ કાર્યવાહી કરવામાં અમે કોંગ્રેસ પક્ષના લોકો તમામ રીતે સાથ સહયોગ અને સંકલનમાં છીએ. કારણ કે લોકશાહી આપણાને હજારો વર્ષની અલગ અલગ શાસકોની ગુલામી પછી લોકશાહી મળી છે અને લોકશાહીનો અર્થ જ એ થાય કે લોકો પાસે મતાધિકાર છે. જો લોકો કને મતાધિકાર નહીં રહે તો ખરેખર લોકશાહી માત્ર કાગળ પર રહી જશે. અને આ ભારતીય જનતા પાર્ટીના લોકો દિન પ્રતિદિન લોકશાહીનું ચીરહરણ કરતા હોય એમ આવી રીતના ખોટા ફોર્મ નંબર 7ના વાંધાઓ રજૂ કરી અને લોકોને પોતાનો મત આપવાનો અધિકારથી વંચિત કરવાનું આ ભયંકર ષડયંત્ર છે. એમાં સમગ્ર મતદારોએ જાગૃત થવાની જરૂર છે. અને ખાસ તો પ્રશ્ન એ ઉપજિત થાય છે કે ખરેખર આ ચૂંટણી અધિકારીઓ સંખ્યાબંધ રીતે ફોર્મ સ્વીકાર કઈ રીતના કરી શકે? અહીંયા કને જે ફોર્મો મળ્યા છે એ કોઈ 1-2 વ્યક્તિ આવી અને કે ભાઈ મારો આ લોકો પ્રત્યે વાંધો છે એવું નથી, પણ બંચો ને બંચો સાથે ફોર્મોના અહીંયા કને ટેબલ ઉપર છકડા રાખીને ભાગી ગયા છે અને કીધું છે કે આટલા વાંધાઓ અમારા છે. ખરેખર આવી રીતના વાંધા ન લઈ શકે. કોઈ વાંધો લેવો હોય તો પણ એ રૂબરૂ પહેલાં પોતે એની સાચી માહિતી આપી છે, એ ખરાઈ કરી એફિડેવિટ આપી. એમાં ફોર્મ નંબર 7માં એફિડેવિટ જ છે, એ આપવું પડે, એની પૂરી માહિતી આપવી પડે. અને છતાં જો એ ખોટી કોઈ પણ એમાં એક પણ માહિતી ઉમેરે છે તો એ સજાપાત્ર બને છે. તો એક એવી સ્પષ્ટ બધા લોકોની માંગણી છે કે જો આ કોઈ આવી ખોટી રીતના વાંધા લીધેલ છે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અન્યથા આ બાબતે અમે પણ